જય શ્રી કૃષ્ણ. આજે તો સવારથી સાંજ સુધી કંઈક કર્યું, પણ સાંજે જે કર્યું એ તમને જોવામાં ખૂબ જ મજા પડશે. મમ્મી મને કઈ રીતે ખીજાતા અને ટોન્ટ મારતા રસોઈ શીખવે છે ને એ બતાવું હાલો. આ બધું કરીને બહાર બેઠા હતા ત્યાં સૃષ્ટિબેને ઘરમાં કાંડ કર્યું. બધા બહાર બેઠા હતા અને બેને ઘરમાં કર્યો ભડકો. વિડીયો જોશો એટલે ખબર પડી જશે. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં હો દોસ્તો. હાલો અમારા ખેલ બતાવો. દોસ્તો બધાય કેમ છો? બધાયનું નવા વિડીયોમાં સ્વાગત છે. બધાને જય શ્રી કૃષ્ણ. આજે 3 વાગી ગયા છે પાછા. એઝ યુઝ્યુઅલ તમે રોજ જ જુઓ કે 3 વાગે વિડીયો ચાલુ કરે છે, પણ એવું હોય છે સવારમાં કાં ટાઈમ ન હોય ને કાં ઉઠાણું ન હોય, બેમાંથી એક હોય. આજે એવું થયું કે આજે ખાલી લોટ બાંધવા ટાઈમે ઉઠ્યો, વિડીયો કાલે એડિટ થઈ ગયો તો ટાઈમે, તોય આજે મોડું ઉઠાણું. કાંઈ વાંધો નહીં. આમ કહેવાય ને કે હવે તમે મને છે ને એમ આમ કોઈક ચેલેન્જ આમ કહી દો કે નહીં આ નહીં કરને તો તારે આ કરવું જ પડશે એમ, એટલે હું ઈબાને વહેલો ઉઠી જઈશ. તમને એવી કંઈ ચેલેન્જ ખબર હોય તો આપી દો, કાંઈ વાંધો નહીં. હાલો એ કરીએ. અને બસ બાકી તો આજે મસ્ત મેચનો દિવસ છે, ટેસ્ટ મેચનો આજે એક સારો દિવસ છે. આજે મસ્ત રસાકસી થાય એટલે આજે એ જોઈ અને ભેગું હાલો અત્યારે જ એડિટિંગ કરવા બેસી જાય અને થોડુંક અમેરિકાનું અમુક વસ્તુ જોવાની છે, અમુક કામ છે તો એ પતાવીએ. બાકી હવે આપણે ધોવાઈ જાશું, બરોબર? એટલે ફટાફટ પહેલાં એ કામ પતાવીએ, એડિટિંગ પતાવીએ, મેચ જોતા જઈએ અને ભેગું જે હોય એ તમને ભેગો તો રાખું જ છું હું રોજ, એટલે હાલો ભેગા. અને વાલીડા એક મસ્ત આજે વાત થઈ ગઈ છે કે આપણા ટોટલ વ્યૂઝ છે ને અત્યાર સુધીના ચેનલના એ 1 લાખને ક્રોસ કરી ગયા છે. મસ્ત મજા આવી ગઈ. કાંઈ વાંધો નહીં. આવી જ રીતે 1 મિલિયન, 10 મિલિયન, 100 મિલિયન આપણે વધતું જવાનું છે અને એમાં તમારે સપોર્ટ કરવાનો છે. મસ્ત લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બધા જ વિડીયોઝને. અને કેવું કે મારે દર વખતે કેવું ન પડે તો તમે દિલથી કરતા જાઓ. થેન્ક યુ દોસ્તો. જોજી મમ્મીએ ધાણી ફોડી દીધી મસ્ત. દોસ્તો મમ્મીને એટલો બધો મારા ઉપર વિશ્વાસ છે કે આજે મને ભાખરી કરવા દે છે ને વિશ્વાસ છે પૂરેપૂરો. ઓપ્શન એ શું હે આમાં બીજું? તો મને તો નહીં ફાવે તો હું મારી બનાવીને ખાઈ લઈશ, તારા પાસે એક જ પકાવડાવીશ. વો માં હે. કાંઈ વાંધો નહીં. જો મોણ નખાઈ ગયું હે લોટમાં, હવે ખાલી આપણે બાંધવાનો હે અને પછી વણવાનું હે. ફટાફટ રોટલી જેવો લોટ બાંધી નાખું ભાખરીનો, બરોબર ને? હો તો કઈ મેં તને કીધું હું તો મારી કરી લઈશ, પણ તારે ખાવી જોઈએ. આ બધા કોકને આવડતું હોય ને એનો આ વાંધો. આપણે એમાંય ન કહી ગયા કે તારે ખાવું જ પડશે એમ. એને આવડે હે. આમાં હું ડેડીને જ કહી ગયા હજી તેમ, એને જો કે કરી દે થયું. હાલો કાંઈ નહીં, કરીએ જેવું આવડે એવું અને પછી બતાવું તમને કેવું થાય. તારે જ કરવાનું છે કે મારે કરવાનું છે ભાખરીમાં? શું પકાવવાનું? પેલા વણવા તો દે, હું વણાઈ દે તો બતાવીશ. કહું હું કઠણ થઈ ગયો, અડધા કરસિયા પાણીની જરૂર હે. વચ્ચે ઓછું લેજે. રેડી? આને હે ને આમ પેલા કરાય જો, શીખડાવજો. આ બાજુ ઉઠેલું છે એ બાજુ ન પડતો, અને ધીમે કરજે. પોહરવું કાઢ લઉં. તારા બુદ્ધિ હોય એ પ્રમાણે કઈ. બસ રોજનો હાલો હો અમારા. ભાખરી ગોળ કરવાની છે, ચોરસ નથી કરવાની. જોઈ કેવી થઈ છે, હજી પાછું વહીને જાય છે. તોડે ને હું આખી પાછું ભેગી કરી. હા તો એવી હાલતા છે આમ ન શીખી ગઈ. ના. તારે તને આવડતી હોય તો રાખી દે, તો એ શેકી નાખજે. આમાં આવડવાનું હોય એમાં એવું હોય. અહીંથી આ ઊંચી કરીશ એટલે અહીંથી ફાટી જાય. જો આમ થાય, જો આમ. જો એમ કરીને તો તોડ દીધી, બાકી ન થતી. હા ડેડી એવું કીધું કે એક સ્ટેપલર ભેગું રાખવાનું. અમારા ઘરમાં બધા જ છે હો. તો અત્યારે તોડ નાખી, બાકી સ્ટેપલર હોત તો અહીં તો ઘરે તો પડ્યું જ છે. પછી દેવાની કોને? ડેડીને. સ્ટેપલર વાળી ખાવી હોય
સિટીમાં ધ્યાન છે છે ને બધેય છે, તારામાંય છે, મ- સિટીમાં તો છે. મારામાં તો હવે તો હું તો ડાયો થઈ ગયો, મને કઈ મારામાં તું થોડું ગાંડો હતો? ગાંડો ને હજી ફાટશે ત્યાંથી, અહીંથી નીકળશે. જો લાઈ એટલે તારે આમાંય ફેરી ઈ છે ને લોટ છે ને એ થોડોક કઠણ રહી ગયો છે, ઢીલો કરત ને તો થશે. લોટ ઢીલો થઈ ગયો છે, કઠણ નહીં. ભેગું આમાંય ધ્યાન દેવું પડે. હે આ છે ને તારે જ પકાવવાની છે ને તારે જ ખાવાની ચા ભાખરી. જો તો આવા પાડોશી હોવા જોઈએ. જો તમે કેટલી ચોળાફળી લાવ્યા છે, આમ જોઈ ભાઈ, આમ જોઈ. હાલો હાલો ખોલીને કાઢી નાખું. મસ્ત. જો થેન્ક યુ કહી દેજો મારા બધી કોમેન્ટમાં બધાય. દોસ્તો ચોળાફળી તો 2-4 મોઢામાં વહી ગઈ છે, પણ ચટણી ખબર નથી. તમારે કોઈ પાસે ચટણી લઈ આવ્યા તમે ભાઈ? ચોળાફળીની ચટણી છે અહીંયા ઘરે આવી ગઈ તો રેડી. ક્યાં પડી છે? હા ભગત, હું બોલું હું ઇઝ ધેટ ચટણી? આ એ આમાં નથી દેખાતી. દેખાઈ ગઈ. ડન છે. વાહ ચલો. ઓલું મી મેં ખબર ચલો પાણીપુરી ખાને જાના હે, आपको लिए बिना. ચટણી આવી ગઈ ભાઈ. સક્સેસ, ગ્રેટ સક્સેસ. મારી ઓલવેઝ પાર્ટનરને લઈ અને હું નીકળો છું. ક્યાં જવા? લ્યો ખરી માણા એના જ ઘરનું દહીં ને છાશ લેવા જાય છીએ અમે. એને એ જ નથી ખબર કે આપણે ક્યાં જાય. બસ આવીને બેસી જવાનું આમ પેસેન્જર પ્રિન્સેસની જેમ, આમ કરતું જો છે ને. હા બસ ત્યાં ઓલી મોટી છે ને અહીંયા જ ઊભી ને એ સ્ટેશનમાં જાય ને ત્યારે લિપ બામ લગાડતી હોય. હાલો ફટાફટ. દોસ્તો મસ્ત રીંગણા બટાકાનું શાક ને અરે ભાખરી ચોળ નાખી છે, ભેગી છે ડુંગળી અને સામે છે મેચ. મોજ આવશે. હાલો મસ્ત. જો આપણે પગ ઉપર પગ ચડાવીને બેસી ગયા છીએ અને કોઈ આવ્યું નથી. જો ન્યાય જમે છે બધાય અને અહીંયા જમે છે. આપણે એકલા છીએ, મમ્મી પપ્પાએ બહાર ગયા છે. કાંઈ વાંધો નહીં. હાલો બેઠા અને આપણે તો રોજનું એક જ કામ 70s 80sના ગીત સાંભળવાના અને મસ્ત પવનમાં બેસવાના. જલસા છે બાપુ. વિડિયો ઉતારશું ત્યાંથી જે થાય ને કલે જા. અમે તો ઉતારશું જ. શું કરી લઈશ બધું તો જવાબ તમને કામ બંધ છે તો જવાબ કેમ દીધો હે? હવે જો હા હેલો અમે તો તને મને આવડે તારા વિડિયોમાં મમ્મી આ પટકું મને અરે મમ્મી શું છે એમ ના કરે દીદી ચેલેન્જ બનાવવા દેતી પણ જો એને ચેલેન્જ કર્યો ત્યારે હું મારી વેદવાની વાત થઈ ગઈ હતી ઓલરેડી પણ અમે એને શું કીધું મારી વેદવાની વાત થઈ મારી વેદવાની વાત થઈ ગઈ મારી વેદવાની વાત થઈ ગઈ પણ મારી વાત સાંભળ જો વન ટાઈમ સ્ટે કરી દીધી આવતી નહીં હો પાછી હવે જોતી અહીં નથી રોહે હાચે રોહે રોતી છે ખરેખર અંદર. નો રતી હોય રવડાવેલી એવું એમ જોવું છે આપણે? બોલી રોતી છે હાલો જોઈ યાર એ 100% રોહે. દીદી આમાં નાટક કરતી છે દીદી આ લોકો મને ચેલેન્જમાં નથી લેતા આવું કરે છે મારી યારે આપણે જોઈએ હાલ હમણાં જાય થોડીક વારમાં જાય. હાલો રોવે હેક નહીં જોઈએ લે લગભગ વિડિયો ચાલુ
લગભગ તો રોતી હશે એટલે હાલ તને નથી ખબર વિડીયો ચાલુ મને તો એમ કે તમે આમ ખાલી આમ કઈક મોમેન્ટની રાહ જોતા હશો. ના ભાઈ ના તેમ હતું કે આ રોતી હશે પણ આ તો કઈ રોતી બોતી નથી. હા ના ના બોલો બોલો. અચ્છા હવે ઈ જાય છે એટલે કાંઈ તું વહી જા પછી અમારે વાત કરવાની એટલે તું વહી જા. બાકી દીધા ને મારે ચપ્પલ નહીં ખાલી. અચ્છા ઈ ચપ્પલ નાખવા આવી હતી. ઓ ભાઈ ગજબ જો એને ચપ્પલ ફેંકી દીધા. બે મને તેમ કે ચપ્પલ પહેરીને ખનકના ઘરે જાય છે. એ ચપ્પલ ફેંકવા ગઈ હતી બોલો. ગજબ છોકરી હો બાપ્યા. મને તેમ કે રોતી હશે આ તો સાચે રોવડાવે એવી. તું સાચું કહેતી હતી આ તો રોવડાવે એવી છે રોવે એવી નથી. જોતો જોતો ગુંડી ભાઈ ગુંડી. દોસ્તો આ મેથીના દાણા હતા હવે નથી રહ્યા. જો આ બેને આખો વાટકો કાળો મસ્ત કરી નાખ્યો અને ક્યાં નહીં 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 મોટી મોટી જો જાય અહીંયા તો અહીંયા આય તો ખરી 1 મિનિટ કામ હે અહીંયા જો અમે બધા છે ને વા બહાર બેઠા જો અહીંયા બહાર બેઠા આ 1 મિનિટ અહીંયા બહાર બેઠા અને આ કાચમાંથી મને ત્યાં બહારથી અહીંથી ક્રોસમાંથી દેખાય અહીંયા ફ્લેમ દેખાણી આખો આમ ભડકો બરાબર. અહીંયા અમે અંદર આવ્યા ને મેં કીધું કંઈક ખળગે છે અંદર તો અહીંયા વાટકો પડ્યો હતો બરાબર એ વાળો વાટકો અને આ બેન અહીંયા ઊભી કેમ ઠારતી હતી ઠારતો તું એટલે તો આમ ઠારતી હતી વાટકાને જો આમ ઠારતી હતી બોલો છે ને કલાકાર આ ચીપિયાથી કોઈ દી એટલો આમ ગેસ આમ જે ઓલો થતો હોય હળગે એટલે ઠરે કોઈ દી એ ફ્લેમ આખી બોલો. અને પાછા એ આંટીએ આમ બધું ચીમની ખોલીને ફટાફટ બધું કર્યું અને ઊભી હસે હારી બોલો. એક્ઝેક્ટ માર જેવી આ છોકરી ભાઈ. મને મારી મમ્મીથી કંઈક ઢોરાય ને એવું બધું કંઈક આમ સીન થાય ને તો મને હસવું જ આવે ખબર નહીં આમ. ઈ ઠીક આયા હું કેવાય ડસ્ટબિન અંદર તમે જાઓ ને આખો કાળો કાળો હું કહેવાય ઓલો કપડો પડ્યો હા એવું હે બતાવી જી માન ઠાયરું જો પછી એને જો આમાં કપડો પડ્યો ને ભીનું કરીને માથે નાખ્યું હતું. ઓહો જોજી એટલે પછી એ ઠારવા માટે પાછા સમજાય નહીં હું નાખવું એમ કેમ કે એ ભાઈ બેને તેલમાં મેથી નાખીને હળગાવી હતી આખો ભડકો કર્યો હતો અને પછી આમ ભીનું કપડું કરીને એની માથે મૂકી દીધું તો આમ સીધું ફૂમ આખી ફ્યુમ ઉડી એમ એકારે એમ. મને સાયન્સમાં આવ્યું છે અગર કે આગ લાગે ને અગર કોઈ માણસના માં આવ્યું હોય ને તેને હે ને એ રોટેટ કરવાનું આમાં. અચ્છા સમજાઈ ગયું આવું કરી નાખવાનું આખું સમજાઈ ગયું રેડી. અને બીજે લાઈટ હોય તો કપડું ભીનું કરીને માથે નાખ. એ વસ્તુ અવડી બધી નહોતી ખબર બોલો. હજી એને બીજો અને પાછો એ નવા ઓલા સેટનો વાટકો બગાડ્યો હતો. આ બીજો આ નવો હે જો એટલે ટૂંકમાં જી ગાય સ્ટે ટ્યુન્ડ આ હળગે કે નહીં આપણે જોઈ. આમાં ગરમ કરવાનું હે તો બચી ગઈ. બેને હળગાવ્યું એટલે એને તેલ નાખીને ચોટલો વાળી દીધો. હવે નાના બેનનું ચાલુ થયું હે ખાલી ચંપી જો એને હળગાવું નથી કાંઈ એટલે. દોસ્તો તમે એમ વિચારતા હશો કે આ ભાઈએ આ થંબનેલમાં હું મૂક્યું કે આ સૃષ્ટિએ ઓલું હળગાવ્યું પણ ગાઈઝ એવી વસ્તુ છે કે એ મેં તો લાઈવ જોયું એક્ઝેક્ટ તમે જે થંબનેલ જોયો ને એવો જ સીન હતો બરાબર છે પણ ત્યારે હું પહેલાં એને ઠારવાની હેલ્પ કરું કે હું વિડીયો ઉતારવા બેહું એમ સમજાણું તમને. એટલે અમુક વસ્તુના લાઈવ વિડીયો ન હોય તો જ સારું પડે એમ ટૂંકમાં. પછી મેં તમને આઈડિયા આપી દીધો આમ રફ કે આવું હતું પણ પછી કંઈ આવું ભાઈ હાલી ન નીકળે ગમે ને કેમેરો ઉપાડીમાં એના જેવું છે. કાંઈ વાંધો નહીં હાલો તો આજનો દિવસ અહીંયા સુધી રાખીએ. મજા આવી. કાલે રવિવાર છે એટલે જોઈએ શું ફન કરીએ. ચેલેન્જ એક ટૂંકમાં વિચારતા હતા ક્યારે કરીએ એનું નક્કી નહીં. તો મળશું આપણે નેક્સ્ટ વ્લોગ સાથે. ત્યાં સુધી પહેલાં તો આ વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને પ્લીઝ શેર કરતા જાઓ. મળીએ છીએ નેક્સ્ટ વ્લોગ સાથે. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ છીએ. બાય બાય. જય શ્રી કૃષ્ણ.
દોસ્તો મસ્ત શું નામ હે આનું યાર શાકનું નામ યાદ નથી આવતું. હા દોસ્તો મસ્ત રીંગણા બટાકાનું શાક ને હારે ભાખરી ચોળ નાખી છે.